મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર મહારાજ મૂળી પધાર્યા. મૂળજી બ્રહ્મચારી મહારાજ ભેળા હતા. મૂળીના સ્ત્રી ભક્તો બાઈબા, રાજબા, મહારાજમાં બહુ હેતવાળા હતા. આ રાજબા હતા એ ભાડેરના પાતળસિંહ બાપુ એમના બેન હતા. મહારાજમાં ખૂબ હેતવાળો એ પરિવાર. એ મૂળી એમના સસરા હતા. એકવાર ભાડેર આવ્યા છે, મહારાજ મળ્યા એટલે રડવા માંડ્યા રાજબા કે મહારાજ અમને તમારા દર્શન થાય નહીં. મહારાજ તમે મૂળી પધારો. મહારાજ કે અમે આવ્યા હતા મૂળી, પણ મહારાજ અમને ખબર ન હોય. મહારાજ કે હવે આવશું ને તો અમે તમને કહેશું. મહારાજ મૂળી પધારેલા. એમાં મૂળીમાં સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે. બહુ પુરાણું અને પ્રસિદ્ધ મંદિર છે. મૂળીના દરબારો મહારાજના આશ્રિતો એટલે ત્યાં દર્શને ગયા હોય. મહારાજ ત્યાં પધાર્યા હતા. એમાં આ બાઈઓ દર્શને આવ્યા. ત્યારે જોયું ત્યાં તો મહારાજ આવ્યા છે. એટલે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ થોડી વાર અમને વાતો કરો. મહારાજ કે અમે મહિલાઓ સાથે વાત કરતા નથી. અરે મહારાજ તમે અમને વાતો ન કરો તો કોણ કરે? મહારાજ કે જો આ સૂર્યનારાયણ ભગવાન અમને કે ને તો અમે વાતો કરી. અરે મહારાજ એ તો મૂર્તિ સ્વરૂપે હોય, એ કેમ કે? મહારાજ કે તમે એમને કહો, તમે એમને કહો. જો અમને સૂર્યનારાયણ ભગવાન કહે તો અમે વાત કરીએ. તો આ બહેનો હોય કેવો સમય, કેવા ભોળા ભાવ છે, ભગવાનમાં કેવો ભાવ છે. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ ને આ મહારાજને કયો અમને વાતો કરે. ભગવાનની મૂર્તિ છે ને એ અર્ચા રૂપે હોય ને તો એ પ્રગટ છે. એમાં ધાતુ પાષાણાદિકનો ભાવ ન રાખો એવું કીધું. આપણા હૃદયમાં ભાવ હોય ને. આ નિર્દોષ બહેનો ભગવાનની ઈચ્છા પ્રાર્થના કરી એટલે સૂર્યનારાયણ ભગવાને એવું કહ્યું કે અમે તો પુલાશ્રમમાં કહ્યું છે કે તમને કાંઈ કોઈ દોષ નડશે નહીં અને વાતો કરો. કેટલો અભાવ થતો છે. પછી મહારાજ વાતો કરી. ઘણા પ્રસંગો મહારાજના મૂળીના છે. શરદ પૂર્ણિમાનો પણ પ્રસંગ છે. મહારાજે દિવ્ય દર્શન કરાવ્યા હતા ને મહારાજ દૂધ પવા જેમાં હતા. રાજબા, બાઈબા વગેરે ભક્તોના હાથના. મહારાજને રાજબાએ પ્રાર્થના કરી, મહારાજ અમારા દરબાર ગઢમાં પધારો ને મહારાજ થાળ જમો. એમનો પ્રેમ ભાવ જોઈ મહારાજ પધાર્યા. પાતળસિંહ બાપુના માતુશ્રી હતા ને
મહારાજ પધાર્યા ત્યારે દૂધ જમાડ્યું હતું. ચરિત્ર સાંભળ્યું છે ને? મહારાજને રોટલો ને તાંહળીમાં આમ દૂધ આપ્યું. એટલો બધો ભાવ કે ભાન ભૂલાતા, પ્રેમમાં પાગલ બન્યાતા વિદુરાણીની જેમ. પેલું દૂધને બદલે બાજુમાં છાશનું બેગડું વિશે ને મહારાજને આગ્રહ કરી કરીને જમાડે. મારે હજી દૂધ આપું? મહારાજ કે આપો. બેગડું ખાલી કર્યું હતું. પછી ખ્યાલ આવ્યો, પછી જોઈને બાજુમાં ત્યાં તો દૂધનું પીડ્યું હતું. અરે મહારાજ, મેં તમને આ છાશ જમાડી. મહારાજ કે આ છાશમાં જેવી મીઠાશ હતી ને પ્રેમની, એવી હવે દૂધમાં નહીં આવે. આ યમના જ દીકરી, એમના હૃદયમાં એના માં જેવા ગુણ હશે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ દરબારગઢમાં થાળ જમવા પધારો. મહારાજે હા પાડી. મહારાજ પધાર્યા. મૂળજી બ્રહ્મચારી મહારાજે થાળ કર્યો. મહારાજ જમ્યા. અથવા તો એ વખતે દરબારગઢમાં બ્રાહ્મણો પાસે રસોઈ બનાવી હશે. મહારાજ પધાર્યા. શ્રીજી મહારાજ, મૂળજી બ્રહ્મચારી મહારાજ જમ્યા. મહારાજ દરબારગઢમાં પધાર્યા તે બાજુમાં એક ઓરડામાં ભૂત ઘણા રહેતા હતા. એટલે મહારાજ પધાર્યા ને એટલે મીંડા ધબધબાટી બોલાવા. એને એમ થતું છે કે આ છોડાવવા વાળા આવ્યા છે તો અટાણે કંઈક આપણે રહી જાઓ. ક્યાં સુધી દુઃખી થવું આમાં? તો ભગવાન આવ્યા છે તો આમાંથી છૂટી. હવે દરબારગઢના એક જૂના એના ફળીમાં ખૂણામાં ક્યાંક અવાવરા ઓરડામાં ભૂત રહેતા હશે. અને એને જ્યાં આસક્તિ હોય ત્યાં જ આવે ને. 25 જેટલા ભૂત ધબધબાટી બોલાવે. મહારાજ કે અવાજ શેનો આવે છે? એટલે આ રાજબા એમણે કીધું કે મહારાજ ક્યારેક ક્યારેક આવું થાય છે અને અવાજો સંભળાય છે કે અમે દુઃખી છીએ. મહારાજ અહીંયા ભૂત રહી છે અને મહારાજ તમે એનું કલ્યાણ કરો, આમાંથી છૂટે. મહારાજ તો આ વખતે તારવા માટે જ આવ્યા છે. એનું કલ્યાણ કરવા માટે જ મહારાજ પધાર્યા છે. બહુ દયાળુ છે. એટલે તો સામેથી સમાધિઓ કરાવે. જીવને ગરજ હોય ન હોય તો માળા આપે, અડાડજો. ધોકો આપે, અડાડજો, સમાધિ થાય. નિષ્કુળાનંદ સામે લખ્યું છે ને કે આ વખતે તો મહારાજ આમ અનેક જીવના કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. જળ ચર ને નભ ચર ને પૃથ્વી ઉપરના જીવને જે જે યોગમાં આવ્યા એમનું કલ્યાણ કર્યું. ભગવાન કલ્યાણ મૂર્તિ છે. મહારાજ એમનું કઈ કલ્યાણ થાય એવી દયા કરો. ક્યારેક ક્યારેક અમને બીક લાગે છે અને અવાજો આવે છે આવા. એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારી મહારાજને કીધું કે બ્રહ્મચારી મહારાજ જરાક પાણી લઈ, લોટો લઈને પાણી છાંટો એમની માથે. એટલે બ્રહ્મચારી મહારાજે પાણીનો લોટો ભરી મહારાજમાં આવીને કીધું મહારાજ આમાં હાથ બળો. બ્રહ્મચારી મહારાજને મહારાજનું બહુ બળ. કીધું મહારાજ ન હોય તો એનો હાથ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને કરે તોય કામ પૂરું થઈ જાય. આપણે મહાપુરુદાસ સ્વામીની વાતોમાં બહુ સરસ પ્રસંગોમાં આવે કે સ્વામીએ પાણીમાં હાથ બળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા. અને એ પાણી પછી મહારાજના નામ લીધેલું હોય ને એ કામ કરે. ભગવાનનો સંબંધ. મહારાજનો હાથનો સ્પર્શ કરાવી અને બ્રહ્મચારી મહારાજ ગયા.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પાણી છાંટ્યું. મહારાજ પોતે પ્રગટ બિરાજમાન હતા. અને એ બધી જે ભૂતો હતા એમણે જાણે દેવ હોય એવા રૂપ ધારણ કર્યા અને એમને ભગવાને દિવ્ય લોકમાં મોકલ્યા. એવું બધાને આમ દર્શન થયું. અને મૂળજી બ્રહ્મચારીને હાથે મહારાજે આ રીતે ભૂતોનો મોક્ષ કર્યો. આ બધું જોઈ અને બધા બહુ આશ્ચર્યને પામ્યા. મહારાજનો મહિમા સમજાણો. નહીતર તો મહારાજ વિચરણ કરતા હતા, બ્રહ્મચારી મહારાજ ને મહારાજ બે જ હોય. મહારાજ એ સાધુના વેશમાં, પણ એમનું આવું ઐશ્વર્ય પ્રતાપ એ જોઈ અને બધાને નિશ્ચય થાય કે ઓહો તો સ્વયં ભગવાન છે. આ રીતે મહારાજ ને બ્રહ્મચારી મહારાજ સત્સંગમાં વિચરણ કરતા અને અનેક જીવોનો કલ્યાણ કરતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.